વાસણા સંત કબીર સ્કૂલમાં એલસી માંગવા ગયેલા વાલીઓને ફી ભરો બાદમાં એલસી મળશેનું જણાવી વાલીઓમાં રોષ જોવા મળ્યો। આ મામલે ડીઈઓને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસીની માંગણી કરવા જતાં સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતા જ વાલીઓના હોશ ઉડી ગયા હતા। ત્યારે મંગળવારે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વાલીઓનું કહેવું છે કે શાળાની આ બાબતથી તેઓ સંતુષ્ટ નથી। જ્યારે વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું અને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા। ત્યારે પેપર દેખાડવાના બદલે વર્ષ 2017-18થી વર્ષ 2024-25 સુધીની બાકીની ફિનોલ લેટર હાથમાં પકડાવી દેવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીર સ્કૂલના વાલીઓ પોતાની વેદના લઈને પહોંચી ગયા હતા અને ડીઈઓને રજૂઆત કરી હતી। નોંધનીય બાબત છે કે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરાવવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે, જેની રજૂઆત લઈને તેઓ કારેલીબાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આ સ્વાસ્થ્ય કાર્ય કર્યું હતું। સંપૂર્ણ આ મામલે તપાસ કરાશે અને શાળા દ્વારા ગેરવર્તણૂક અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલાં ભરાશે। સંત કબીર સ્કૂલમાં વાસણા રોડ પર આવેલી સંત કબીર ગુજરાત બોર્ડમાં મારી દીકરી અભ્યાસ કરે છે। હવે અમને સ્કૂલથી સંતોષ ના હોવાના કારણે અમે શાળા છોડી રહ્યા છે। શાળા છોડવાના કારણે અમે સ્કૂલમાં એલસી માટેની માંગણી કરેલી તો અમને શનિવારે પર્સનલ ફોન આવેલો કે તમારે પેપર સોઈંગ છે અને તમારે છે ને તે પેપર સોઈંગ સાથે ફી સેટલમેન્ટ માટે આવવાનું છે। જ્યારે અમે લોકો કાલે પેપર સોઈંગ માટે સ્કૂલમાં જઈએ છીએ ત્યારે અમને છે ને પેપર પકડાવે છે હાથમાં અને કહે છે કે તમારે આ ફીસ ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે। તો એનું કારણ એ જ છે કે ભાઈ અમે લોકો સ્કૂલમાં આવ્યા છે, અમે 71,000 ઓલરેડી ફી ભરી દીધેલી છે, તો એ લોકો શાનો ડિફરન્સ માંગે છે? એ લોકો કેસ જીતા છે, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ છે તો તમે લોકો સત્ર ચાલુ હોય ત્યારે તમે ફી લઈ શકો છો કે ના કે સત્ર છોડવાના કારણે। અને આ ફીઝનું ફોર્મો જે લોકો શાળા છોડી રહ્યા છે એમને જ આપવામાં આવ્યું છે, ના કે જે સ્ટુડન્ટ્સ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। અમે જ્યારે આ વાતનો બી મુદ્દો ઉઠાયો ત્યારે પ્રિન્સિપાલે કીધું કે એ લોકોને બી મળશે અને જે અભ્યાસ કરીને ગયા છે, જેને સ્કૂલ શાળા છોડે 2 વર્ષ થઈ ગયા છે, એ લોકોને બી ફી ભરવાની નોટિસ જશે। તો આ એક મને નથી લાગતું કે મારા હિસાબે આ એક તરફનું એક જૂઠાણું છે અને આ એક તરફનું છે ને એ લોકોની પૈસા ઉઘરાવવાની એક ચાલ જ છે। આ વસ્તુ ના થવી જોઈએ, કારણ કે અમે અમારા છોકરાઓને ભણવા મોકલીએ છીએ, અમને સોલ્યુશન નહોતું મળતું, અમે એમના આટલી બધી ફીસ ભર્યા પછી બી અમારા છોકરાઓના રિઝલ્ટમાં અમે સેટિસ્ફાઈડ નહોતા, એમના એજ્યુકેશનમાં સેટિસ્ફાઈડ નહોતા, ત્યારે અમારે શાળા છોડવી પડી ને। અમે આજે શાળા છોડવાની એ લોકો અમારી પાસે ફી માંગે છે અને ફી નહીં ભરીએ તો એ લોકો અમને એલસી નહીં આપશે। હા, અમારી ડિપોઝિટ 16,000 રૂપિયા જમા છે। હા, આજે વાસણા સંત કબીર સ્કૂલ ના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે। એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એ એમનું સૂચન છે। એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે, એ પણ એમની રજૂઆત છે। વાલીઓનો એવો પણ આક્ષેપ છે, સાહેબ અમને રાત્રે 11 વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે, અમારા બાળકોને એલસી આપતા નથી। તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય, કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં, પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે, એનું ટર્મ શરૂ થઈ ગયું છે, તો એને 1 માસની ફી તો એને ભરવી પડે। બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે। વાલીઓને પણ મારું એવું કહેવું છે, તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપજો, જો સહકાર નહીં આપે તો આપણે અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું। એ ઉપરાંત આની જાણ સીબીએસઈને પણ આપણે કરીશું।